હેલો ગાઈસ, હવે હું એમ કહું કે તમને કે તમારા ફેમિલીમાં કોઈને કોઈ પ્રકારની બીમારી હોય અને તમે કોઈ ડાયટ ચેન્જ કરીને તમે તેને ઠીક કરો તો કેવું રહે. તો ઘણા લોકો એવું વિચારતા હોય કે આપણને કોઈ બીમારી છે તો તે દવાથી જ સારી રહેતી હોય છે, પણ એવું નથી હોતું. 50 થી 60% જેટલી બીમારી આપણે આપણી રીતે જ સારી કરતા હોઈએ છીએ અને આપણે રોજિંદા જીવનની લાઈફસ્ટાઈલ કે પછી ડાયટ ચેન્જ કરીને જ આપણે તેને ઘણું કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. તો આજનો વિડીયો તેના માટે છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ ડોક્ટર અશોક આર સાંખટ, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, વિથલપુર. તો આજે આપણે વાત કરશું કે ભાઈ અલગ અલગ બીમારી હોય તો તેમાં શું ચેન્જીસ કરીએ આપણી રીતે અને તેમાં કેટલો સુધારો રહે 2 થી 3 મહિના સુધી કન્ટિન્યુ રાખીને તો એ ખબર પડે આપણને. તો એમાં પણ આપણે દવા પણ ઓછી થઈ શકે છે અને ઘણીવાર તો કોઈ બીમારી થવાની હોય તો તે પણ આપણે ડાયટ ચેન્જ કરીને બીમારીને થતી પણ અટકાવી શકીએ છીએ. તો એક વન બાય વન આપણે વાત કરશું. પહેલી વાત આપણે એ કરીશ કે જે બી આપણે ખોરાક ખાઈએ છીએ તે બને એટલો તાજો અને ગરમ હોવો જોઈએ અને કોઈ બી એમાં સજીવ ખોરાક ખાવો જોઈએ. સજીવ ખોરાક એટલે કે લીલા પાંદડા વાળા શાકભાજી આપણે ખાતા હોય તો તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. પાણીનું પ્રમાણ વધારે હોય એનું કારણ એ કે આપણું જે બોડી છે તે 70% પાણીનું બનેલું હોય છે અને 30% માંસપેશી કે હાડકાનું બનેલું હોય છે. તો જેટલો આપણે સજીવ ખોરાક ખાઈએ છીએ એટલે કે લીલા શાકભાજી વાળું ફ્રૂટ, આ બધુંમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, તો તે આપણા બોડીમાં વધારે અસર કરતું હોય છે. અને સૂકો ખોરાક એટલે કે બિસ્કિટ છે, વેફર છે, જે બહારનો ખોરાક આપણને મળતો હોય છે, દુકાને મળતો હોય છે, તેવો ખોરાક ખાઈએ તો એટલો અસર નથી કરતો હોતો, પણ આપણને સ્વાદ સારો મળતો હોય છે એટલે આપણે વધારે ખાતા હોઈએ છીએ, પણ એ એટલો અસર નથી કરતો હોતો. બીજી વસ્તુ કે જે બી ખોરાક ખાઈએ છીએ તેમાં વધારે તો લાંબા સમય સુધી બનાવેલો હોય તો એ વધારે ન ખાવો જોઈએ. જે આપણે અત્યારે ખાધેલું હોય તો 5 કલાક પછી જનરલી એ વસ્તુ સજીવ નથી રહેતી, ભલે લીલા શાકભાજી પણ કેમ ના હોય. તો વધારે એ રીતના ખોરાક ખાવો જોઈએ. હવે આપણે જે બીમારી છે તેમાં કયો ખોરાક વધારે લેવાથી કઈ બીમારીમાં શું સુધારો આવે છે એના વિશે વાત કરીશું. તો ફર્સ્ટ ઓફ આપણે વાત કરીએ ડાયાબિટીસ. તો ડાયાબિટીસ ઘણા બધા લોકોને હોય છે અને તે જનરલી દવા ઉપર જ ઘણા સાવ કંટ્રોલ કરતા હોય છે અને પૂરેપૂરા દર મહિને એક કન્ટિન્યુ દવા ઉપર જ હોય છે, પણ તેની લાઈફસ્ટાઈલ કોઈ ચેન્જ કરવામાં માનતા નથી હોતા. તો હવે આ વિડીયો જોઈને તમે કે તમારા ફેમિલીમાં ડાયાબિટીસને રિલેટેડ જે ડાયટ ફોલો કરાવો અને પછી જુઓ કેવું રહે છે અને કેવું નહીં. તો જનરલી ડાયાબિટીસની અસર હોય કે પછી ડાયાબિટીસ તમને ઘણા વર્ષોથી હોય તો પછી તેમાં આમળા છે, પછી મેથીનું પાણી સાંજે પલાળી દેતા હોય છે અને સવારે પીતા હોઈએ છીએ. પછી દાડમ છે, વધારે પ્રમાણમાં દાડમ ખાવા જોઈએ. પછી બીટરૂટ છે, જે આપણે સલાડમાં ખાતા હોઈએ છીએ. પછી કાકડી છે. તો આ બધી વસ્તુ જે આપણે ડાયાબિટીસમાં વધારે ખાઈએ તો એટલું અસરકારક કરે છે અને વધારે પ્રમાણમાં આપણે હાલવા ચાલવાનું રાખીએ ખુલ્લા પગે તો એ પણ એટલું અસર કરતું હોય છે. અને બ્લુબેરી છે, સ્ટ્રોબેરી છે, આ બધી વસ્તુ વધારે અસર કરતી હોય છે. હવે બીજી આપણે વાત કરીએ, કોલેસ્ટ્રોલ વધારે હોય ઘણામાં. તો કોલેસ્ટ્રોલ વધારે હોય, બ્લડ પ્રેશર વધઘટ થતું હોય, હૃદયની કોઈ બીમારી હોય તો તેમાં લસણ છે, ડુંગળી છે, બીટરૂટ છે, ઘણા લોકો તો જાસૂદના ફૂલની ચા પણ પીતા હોય છે, તે પણ ઘણી અસરકારક હોતા હોય છે. અને ફુદીનાનું પાણી છે, આ બધી વસ્તુ અસર કરતી હોય છે. ત્રીજી વસ્તુ આપણે બ્રેનને કઈ રીતે હેલ્ધી રાખીએ છીએ કે તો તેના માટે વાલનટ્સ છે, આલમંડ છે, પછી અળસીના બી છે અને વધારે પ્રમાણમાં પાણી હોવું જોઈએ. દાડમ છે, કેળા છે, આ બધી વસ્તુમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણું બ્રેન વધારે હેલ્ધી રાખે છે. એવોકાડો છે, આ એના માટે વાત થઈ. બીજી વાત કરીએ આપણે ફેટી લીવરની. તો ફેટી લીવર ઘણા લોકો લાંબા સમયથી આલ્કોહોલનું સેવન કરતા હોય છે. તો આલ્કોહોલનું સેવન ઓછું કરવું જોઈએ અને તેમાં આપણે વધારે હળદરનું પાણી પીવું જોઈએ અને કોકોનટ વોટર એટલે કે નાળિયેરનું પાણી વધારે પીવું જોઈએ. પછી એવોકાડો જ્યુસ છે, આ બધી વસ્તુનું સેવન વધારે રાખવું જોઈએ અને જમરૂખ છે, આ બધી વસ્તુ વધારે પીવી જોઈએ. પછી વાત કરીએ આપણે પ્રેગ્નન્સી ક્યારેક હોય તો પ્રેગ્નન્સી લેડીને વધારે કોકોનટ વધારે અસર કરતું હોય છે. નાળિયેરનું પાણી તે બેબીના ગ્રોથમાં વધારે અસર કરશે અને માતાને ડિહાઇડ્રેશન નહીં થવા દે. દાડમ છે તો દાડમ છે, પછી ગાજર છે જે વિટામિન એ પૂરું પાડતું હોય છે,
આમળા અને બીટરૂટ છે. આમળા છે તે આયરન અબ્ઝોર્પ્શન વધારશે, એટલે કે લોહીના ટકા ઓછા નહીં થવા દે. અને બીટરૂટ જે છે તે વધારે. હવે ઘણા લોકોને એસિડિટીનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે. કમ્પ્લેન હોય છે કે પેટમાં બહુ બળે છે અને ગેસ વધારે થતો હોય છે. તો તેવા લોકોને ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે જમી લ્યો પછી તરત જ સૂવાનું ટેવ ઓછી રાખવાની. થોડીક વાર 5 થી 10 મિનિટ આજુબાજુ જમીને ચાલવું જરૂરી હોય છે. અને બીજી વસ્તુ કે તેને કેળા છે, આદુ છે, કાકડી છે, પછી નાળિયેર પાણી છે, આ બધું પીવાનું વધારવું જોઈએ. તેના લીધે પણ એસિડિટી ઘણીવાર રિકવર થઈ જતી હોય છે. પછી આપણે વાત કરશું બોન હેલ્થ, એટલે કે આપણે હાડકાના માટે જો કોઈ કમરનો દુખાવો રહેતો હોય છે તો તેના માટે આપણે કેલ્શિયમ પ્રમાણ વધારે રહે તો તેના માટે દૂધ વધારે પીવું જોઈએ. દૂધમાં વધારે કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ પણ છે. અને ચીઝ છે, બટર છે, તો આ બધી વસ્તુ જો તમારું વજન વધારે હોય તો ઓછા પ્રમાણમાં લેવાનું જનરલી, બાકી તમે લઈ શકો છો. અને વધારે પ્રમાણમાં પાણી પીવાનું રાખો ને તમે એક્સરસાઇઝ રેગ્યુલર કરવી પડતી હોય છે. તો આવી બધી વસ્તુ ડાયટ ચેન્જ કરવાથી પણ ઘણો બધો ફરક પડતો હોય છે. અને વધારે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની રાખો, હલનચલન કરવાનું રાખો. અને અગર જો વિડીયો ગમ્યો હોય અને જો ચેનલમાં પહેલી વાર આવેલા હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.